તો દિલ્હી ઉપરાંત ઉત્તર ભારતના 7 રાજ્યોમાં પૂરથી તબાહી 72 કલાકમાં 76 લોકોના મોત, યુપીમાં 34, હિમાચલમાં 20, જમ્મુ કાશ્મીરમાં 15, દિલ્હીમાં 5, રાજસ્થાન અને હરિયાણામાં એકના મોત થયા. પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં એનડીઆરએફની 29 ટીમો તૈનાત. 8 રાજ્યોમાં વરસાદ અને પૂરનો પ્રકોપ, એનડીઆરએફની 39 ટીમો રાહત અને બચાવ કાર્યમાં. એનડીઆરએફની પંજાબમાં 14, હિમાચલમાં 12 ટીમ તૈનાત, ઉત્તરાખંડમાં 8, હરિયાણામાં 5 ટીમો તૈનાત. હિમાચલ, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં તબાહી, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ભારે વરસાદ. ઉત્તર ભારતની મોટાભાગની નદીઓ બે કાંઠે, હિમાચલ, ઉત્તરાખંડમાં અનેક સ્થળો પર ભૂસ્ખલન. ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે સહિત 100થી વધુ સડક બંધ. જમ્મુ કાશ્મીરમાં 900થી વધુ રોડ રસ્તા બંધ. હિમાચલ પ્રદેશમાં 4000 કરોડના નુકસાનનો અંદાજ. પંજાબમાં પૂર પ્રકોપના કારણે 50 ગામો ખાલી કરાવાયા. તો હિમાચલ પ્રદેશમાં વરસાદથી હાહાકાર. ભારે વરસાદના કારણે અત્યાર સુધી હિમાચલમાં 59 લોકોના મોત. અત્યાર સુધી 4000 કરોડથી વધુનું નુકસાન. તો હિમાચલ પ્રદેશમાં વધુ 2 સ્થળે વાદળ ફાટ્યા. કુલુ, મનાલી, મંડીમાં હજારો લોકો ફસાયા. આજે પણ કુલુ, સોલાન, શિમલામાં રેડ એલર્ટ. હિમાચલમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી. તો હિમાચલ પ્રદેશ મોટાભાગના જિલ્લામાં વીજળી, ફોન, ઇન્ટરનેટ ઠપ. કુલુમાં વાદળ ફાટતા 100 વીઘા જમીન ધસી ગઈ. મનાલીમાં અનેક વાહનો પૂરના પાણીમાં વહી ગયા. બિયાસ અને પાર્વતી નદીના સંગમ સ્થળે ઉછળતા મોજાથી નદી વધુ રૌદ્ર બની. તો હિમાચલ પ્રદેશમાં વરસાદથી તારાજી, નદીઓ બની ગાંડીતુર. અનેક બ્રિજ પાણીના પ્રવાહમાં તણાયા. નદીઓનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ. તો હિમાચલમાં ભારે વરસાદથી અનેક ઘરો ધરાશાયી થયા. નદી કિનારે વસેલા ઘરો પાણીના પ્રવાહમાં ધરાશાયી થયા. રસ્તાઓ જળમગ્ન થયા. રાજસ્થાનમાં ભારે વરસાદથી તારાજી, જયપુરની સરકારી હોસ્પિટલમાં ભરાયા પાણી. દર્દીઓથી ભરેલી હોસ્પિટલ પાણી. દર્દીઓ પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર. હરિદ્વારમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ. અનેક પ્રવાસીઓ ફસાતા હાલાકી. તો હરિયાણાના અંબાલામાં સ્કૂલના બિલ્ડિંગમાં ફસાઈ ગયેલી 730 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું. એનડીઆરએફ અને પોલીસે સંયુક્ત રેસ્ક્યુ કરી દોરડાની મદદથી વિદ્યાર્થીઓને બચાવી. અંબાલામાં 3 દિવસમાં 18 ઇંચ વરસાદ. તો હરિયાણામાં રેકોર્ડ બ્રેક વરસાદથી તારાજી. સતત 3 દિવસથી હરિયાણામાં ભારે વરસાદ. 6 જિલ્લાના 600થી વધુ ગામોમાં વરસાદી પાણી. કરનાલમાં પૂરના કારણે રસ્તા ધોવાયા. અનેક ગામોનો મોટા કેન્દ્રો સાથે સંપર્ક કપાયો. દિલ્હીમાં યમુના નદી 206.4 mmની ભયજનક સપાટીએ વહેતા ઓરેન્જ એલર્ટ. યમુના બ્રિજ પર રેલવેની આવન જવન બંધ. ઉત્તર ભારતમાં વરસાદથી યમુના નદીમાં પૂર. દિલ્હીમાં યમુનાનું જળસ્તર 206 મીટરથી ઉપર. ખતરાના નિશાનથી ઉપર વહેતી યમુના નદી. રાજધાની દિલ્હીમાં 2 દિવસથી ભારે વરસાદ. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પ્રાથમિક શાળાઓ બંધ. તો પંજાબમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર જમીન. ત્યાં પાણી જેવી સ્થિતિ. અનેક લોકો ફસાયા. પટિયાલામાં ભારતીય સેનાએ પૂર જેવી પરિસ્થિતિ બાદ બચાવ કામગીરી હાથ ધરી.